એક હતો બ્રાહ્મણ, તે બહુ જ ગરીબ. એકવાર તેની વહુએ કહ્યું, હવે તો તમે કંઈક કામ ધંધો કરો તો સારું, છોકરા હવે તો ભૂખે મરે છે. બ્રાહ્મણ બોલ્યો, પણ હું શું કરું? મને કાંઈ કરતા નથી આવડતું. તું કાંઈક બતાવ તો ઠીક છે. બ્રાહ્મણી ભણેલી અને ડાહી હતી. તેણે કહ્યું, લ્યો આ શ્લોક, હું તમને મોઢે કરાવું છું. તે કોઈ રાજા પાસે જઈને સંભળાવજો, એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે, પણ શ્લોક ભૂલી જશો નહીં. બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો. રસ્તામાં એક નદી આવી. ત્યાં બ્રાહ્મણ નાવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો. નાવા ધોવામાં રોકાયો ત્યાં વહુએ શીખવેલ શ્લોક ભૂલી ગયો. બ્રાહ્મણ શ્લોક સાંભળતો બેઠો, પણ કશું એ સાંભળે નહીં. એટલામાં તેણે એક જળકુકડીને નદી કાંઠે ખોદતી રહી, એટલે તેના મનમાં એક નવું ચરણ સ્ફુર્યું. તે બોલવા લાગ્યો, ખળબળ ખળબળ ખોદત હે, ખળબળ ખળબળ ખોદત હે. એટલે તેના અવાજથી કુકડી લાંબી ડોક કરીને જોવા લાગી. એટલે વળી બ્રાહ્મણના મનમાં બીજું ચરણ સ્ફુર્યું અને તે બોલ્યો, લાંબી ડોકે જોવત હે. બ્રાહ્મણ બીજી વાર બોલ્યો, એટલે કુકડી બેગથી છાની માની લપાઈને બેસી ગઈ. આ જોઈ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ આવ્યું. તે બોલ્યો, કુક્કડ મુક્કડ બેઠત હે. બ્રાહ્મણ આમ બોલ્યો એટલે કુકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી. આ જોઈ બ્રાહ્મણના હૃદયમાં ચોથું ચરણ ઉપજ્યું અને તે બોલ્યો, ધડબડ ધડબડ દોડત હે. બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો, પણ આમ તેને બીજો શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હોય એમ માનીને બોલતો બોલતો આગળ ચાલ્યો. ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે. ચાલતા ચાલતા એક શહેર આવ્યું. શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો, ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે. રાજાએ આ વિચિત્ર શ્લોક ઉતારી લીધો. રાજા કે કચેરીમાં બીજો કોઈ શ્લોકનો અર્થ કરી ન શક્યું. પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું, 2-4 દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજના સીધા પાણી ખાઓ અને સુખેથી રહો. તમને તમારા શ્લોકનો જવાબ પછી આપીશું. રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો. શ્લોકનો અર્થ વિચારવા રાજા રોજ રાતના 12 વાગે ઉઠે ને નિરાતે એકાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એનો અર્થ વિચાર કરતો જાય. એક રાત્રિએ 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. બરાબર રાતના 12 વાગ્યા હતા અને રાજા આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો. પેલા ચોરો ખોદતા હતા. તેમને કાને રાજાના બોલ આવ્યો, ખળબળ ખળબળ ખોદત હે. ચોરોએ મનમાં વિચાર કર્યો કે રાજા તો જાગતો લાગે છે અને ખોદવાનો ખળબળાટ સાંભળે છે. તેણે ચોરોમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહીં તે બાબતમાં ખાતરી કરવા લાંબી ડોક કરી ઓરડામાં જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યો, લાંબી ડોકે જોવત હે. આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો તેને ખાતરી થઈ કે રાજા જાગે છે. એટલું જ નહીં પણ પોતાની બારીમાંથી ડોક લંબાવીને જોતા પણ તેણે જોયો છે. તે એકદમ નીચે ઉતરી ગયો. બધાય છાના માના ઓઢવાઈને બેસી ગયા. ત્યાં તો વળી રાજા ત્રીજો ચરણ બોલ્યો, કુક્કડ મુક્કડ બેઠત હે.
ચોરોના મનમાં થયું કે હવે ભાગો, રાજા આ બધું જાણે છે અને જુએ પણ છે. હવે જરૂર પકડાઈ જશું અને માર્યા જશું. તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ શ્લોકના ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો, ધડબડ ધડબડ દોડત હે. હવે એ ચોરો તો હતા રાજાના પોતાના દરવાનો. તેઓ જ રાજાના ચોકીદારો હતા. તેમની દાનત બગડેલી, તેથી ચોરી કરવાનો તેમને વિચાર થયેલો. ચોરો ઘેર તો ભાગી ગયા, પણ બીજા દિવસે કચેરી ભરાય ત્યારે રાજાની સલામીએ ન ગયા. તેમના મનને લાગ્યું હતું કે નક્કી રાજાજી બધું જાણી ગયા છે અને પોતાને ઓળખી લીધા છે. દરવાનોને સલામે ન આવેલા જોઈ ને રાજાએ પૂછ્યું, આજે દરવાનો સલામે કેમ નથી આવ્યા? ઘરે કોઈ સાચું માંદું તો નથી થયું ને? દરવાનોને તેડવા રાજાએ બીજા સિપાહીઓને મોકલ્યા. કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરીને ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું, બોલો, આજે તમે કેમ કચેરીમાં નહોતા આવ્યા? પેલા દરવાનો ધ્રુજવા લાગ્યા. તેમના મનની તો ખાતરી જ હતી કે રાજા બધી જ વાત જાણી ગયા છે. ખોટું બોલશું તો વધારે માર્યા જશું. એમ ધારી તેમણે રાતે બનેલી બધી જ વાત કહી દીધી. રાજા તો આ બધું સાંભળીને વિસ્મય પામ્યો. તેને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો પ્રતાપ છે. શ્લોક તો ભારે ચમત્કારી. બ્રાહ્મણ ઉપર રાજા ઘણો ખરો ખુશ થઈ ગયો. તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારામાં સારું ઇનામ આપી અને વિદાય કર્યો.